વર્ષ 2025ની સંકટ ચતુર્થી નિમિત્તે વડોદરા શહેર રાવપુરા વિસ્તારમાં આવેલા શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું। માઘ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિ છે, જેને લંબોદર સંકષ્ટી ચતુર્થી તરીકે ઓળખવામાં આવે છે। આ દિવસે માતાઓ તેમના બાળકોના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે ઉપવાસ કરે છે। ભગવાન ગણેશની પૂજા અને કેટલાક વિશેષ ઉપાયો કરવાથી ભગવાન ગણેશ પ્રસન્ન થાય છે અને મનોકામના પૂર્ણ થાય છે। ત્યારે આજે વર્ષ 2025ની પ્રથમ સંકટ ચતુર્થી નિમિત્તે શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું। ત્યારે આજે વહેલી સવારે ગણપતિ દાદાને કેસર સ્નાન અને પૂજા કરાવવામાં આવી હતી। સાથે રાત્રિના 9:35 કલાકે ચંદ્રોદય જોવા મળશે। સાથે મંદિરમાં ભાભીનું આયોજન કરવામાં આવ્યું હતું। આગામી 1 ફેબ્રુઆરીના રોજ ગણેશ જયંતિ મહોત્સવ નિમિત્તે ગણપતિ દાદાને કેસર સ્નાન, મહાપૂજા તેમજ અને ત્યાગનું આયોજન કરવામાં આવ્યું। સાથે જ આ મંદિરના પૂજારી દ્વારા તમામ ગણેશ ભક્તોને આ ગણેશ યાગમાં લાભ લેવા આમંત્રણ પાઠવ્યું છે। આજે તારીખ 17/1/2025ને આજે આ ચોથ સંકટ ચોથ આવે। આ ચોથ પોષ મહિનાની ચોથ છે અને આ નવા વર્ષમાં પહેલી ચોથ છે। આ દિવસે સવારે મહાપૂજા કરી કેસર સ્નાન કર્યું, તેમજ દરેક ભક્તોના સફળતા માટે આપને આ મહાપૂજા કરી। તેમજ આજે ચંદ્રસણ સમય 9:35નો છે, એ વખતે મહાઆરતી થશે। તેમજ આગામી આજથી 15 દિવસ પછી આપને ગણપતિ દાદાનો માઘી ગણેશ ચોથ આવે છે, એટલે ગણપતિ દાદાનો જન્મદિવસ છે। આ દિવસે આપને ગણેશ યજ્ઞનું આયોજન રાખ્યું છે। તેમજ દરેક ભક્તોને આમંત્રિત કરું છું કે આ ગણેશ યજ્ઞમાં બપોરે 12:05 જન્મ સમય છે। આ જન્મ સમય મહાઆરતી થશે। તેમજ દરેક કામના સફળતા આપનાર આપણે રિદ્ધિ સિદ્ધિ વિનાયક ગણપતિ દાદા આપણા ગુજરાત ખાતે આ સપરિવાર સાથેનું મૂર્તિ જે પ્રતિમાલય છે। તેમજ આ દિવસે મહાપૂજા તેમજ 1008 મોદકથી ગણેશ યજ્ઞનું આયોજન રાખ્યું છે। તેથી દરેક ભક્તોને દર્શનનો અચૂક લાભ લેવો અને સાથ સહકાર આપી આપણે આ ગણેશ જયંતિનો દીપોત્સવ ઉજવીએ અને દરેક કામમાં ભક્તોની સફળતા મળે। શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક મંદિર, ભાવકરેની ગલી, રાવપુરા, વડોદરા। પૂજારી શૈલેષ મહારાજ। જય ગણેશ।